हेलो विद्यार्थी धोरण 12 ऑनलाइन क्लास में फरी एक वक्त ओम पब्लिक स्कूल साइंसમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વાલા વિદ્યાર્થીઓ જોઈએ ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગની અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 6.2 ના શરૂઆતના 1 થી 6 એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા હતા। હવે વાલા વિદ્યાર્થીઓ આગળ વાત કરીએ આપણે અહીંયા દાખલા નંબર 7 ઓકે। દાખલા નંબર 7 જોઈએ। અહીંયા તમને દાખલા નંબર 7 ની રકમ આપી છે વાલા વિદ્યાર્થીઓ કે સાબિત કરો કે x પરનું વિધેય y બરાબર log 1 + x - 2x / 2 + x greater than -1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે। તો આપણે સૌપ્રથમ વાત કરશું અહીં દાખલા નંબર 7 એમાં y બરાબર log 1 + x ઓકે માઈનસ 2x upon 2 + x। ચલો આ રીતે તમને આપી છે એક રકમ। હવે વાલા વિદ્યાર્થીઓ આપણે શું કરશું અહીંયા બંને બાજુ x ની સાપેક્ષે પહેલા વિકલન કરીએ। તો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા અહીંયા શું થશે x ની સાપેક્ષ વિકલન લો તો વાલા વિદ્યાર્થીઓ સૌપ્રથમ આવશે dy/dx log x નું વાલા વિદ્યાર્થીઓ 1/x તો log 1 + x નું 1/1 + x। હવે 2x / 2 + x નો ભાગાકાર નિયમ લાગુ પડશે વાલા વિદ્યાર્થીઓ। અહીંયા આવશે 2 + x નો સ્ક્વેર અહીંયા આવશે 2 + x એમને 2x નું x ની સાપેક્ષે 2 માઈનસ 2x કૌંસમાં 1/2 + x નું શું થશે તો 2 + x નું 2 નું 0 x નું 1 ઓકે। તો ભાગાકારનો નિયમ પણ અહીંયા આપણે લખી કાઢ્યો। હવે વાલા વિદ્યાર્થીઓ જોઈએ 1/1 + x માઈનસ અહીંયા જો 2 × 4 + 2x - 2x upon 2 + x નું સ્ક્વેર તો 2x સુધી જશે વાલા વિદ્યાર્થીઓ કેન્સલ થઈ જશે। હવે જો આપણે અહીંયા 2 + x નો સ્ક્વેર 1 સાથે ગુણાશે તો 2 + x નો સ્ક્વેર અને આ 1 + x 4 સાથે ગુણાશે તો 4 કૌંસમાં 1 + x નીચે ભાગાકારમાં 1 + x અને 2 + x નો સ્ક્વેર। તો હવે જો વાલા વિદ્યાર્થીઓ અહીંયા 2 + x નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર 4 વત્તા 2 × 2x તો 4x + x સ્ક્વેર આનો આપણે 2 + x a + b નો સ્ક્વેર આપણે લખીએ તો આ રીતના લખી શકાય અહીંયા -4 નીચે ભાગાકારમાં 1 + x 2 + x નો સ્ક્વેર। તો હવે જો વાલો વિદ્યાર્થીઓ 4x સુધી જશે કેન્સલ તો જવાબ આવશે x² / 1 + x 2 + x નો સ્ક્વેર ઓકે। આ મળ્યું આપણને dy/dx। હવે જો વાલા વિદ્યાર્થીઓ dy/dx આપણને મળી ગયું છે તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે dy/dx એ ધન ક્યારે હશે। તો અહીંયા જો x ની કિંમત તમને આપી છે કે x greater than -1 જો x ની કિંમત -1 કરતા મોટી જ હોય વાલા વિદ્યાર્થીઓ તો 1 + x પણ શું થશે ધન થશે। જો અહીં આપણે લઈ શકીએ અહીં x² greater than 0 2 + x નો સ્ક્વેર એ પણ greater than 0 અને x greater than -1 તેથી x + 1 greater than 0 તેથી dy/dx greater than 0 ઓકે। તેથી dy/dx greater than 0 તો આપણે કહી શકીએ કે આપેલ વિધેય અહીંયા શું કહ્યું છે કે y x પરનું વિધેય y બરાબર log 1 + x - 2x upon 2 + x x greater than -1 તેના પ્રદેશ પર વધતું વિધેય છે ઓકે। તો આપણે કહી શકીએ કે એના પ્રદેશ પર વધતું વિધેય છે। એકવાર વ્યવસ્થિત વાલા વિદ્યાર્થીઓ જરા જોઈ લેજો। તો હવે સેમ આ રીતે આગળનો એક્ઝામ્પલ આપણે ગણીએ। દાખલા નંબર 8 વાલા વિદ્યાર્થીઓ દાખલા નંબર 8 માં તમને કહ્યું છે y બરાબર x કૌંસમાં x - 2 નો સ્ક્વેર x ની જે કિંમતો માટે વધતું વિધેય હોય તે શોધો। તો એક્ઝામ્પલ નંબર 8 હવે જોઈએ આપણે કે જે કિંમતો માટે વધતું વિધેય હોય તો એ કિંમતો તમારે ફાઇન્ડ કરવાની છે શોધવાની છે ઓકે। ચલો તો જુઓ હવે દાખલા નંબર 8 દાખલા નંબર 8 ની રકમ આપણે લખી દઈએ y બરાબર
y બરાબર x કૌંસમાં x માઇનસ 2 નો હોલ સ્ક્વેર. ઓકે, તો x ની જે કિંમતો માટે વધતું જોઈએ તે શોધો. ચલો હવે તો આપણે જોઈએ હવે તો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા. ચલો હવે જો અહીંયા તો dy બાય dx. તો સૌપ્રથમ વાળા વિધાનનું સ્ક્વેરનું થશે, સ્ક્વેર આગળ આવશે x કૌંસમાં x માઇનસ 1 અને d બાય dx ઓફ x કૌંસમાં x માઇનસ 1 નું હવે તમારે કરવાનું રહેશે. ચલો જોઈએ 2 કૌંસમાં x માઇનસ 1 d બાય dx x માઇનસ 1 તો x માઇનસ 1 નું x નું એક્સિસ આપી 1 નું 0 પ્લસ x માઇનસ 1 એમને x નું એક્સિસ આપી છે 1. ઓકે, તો વાલા વિધાન અહીંયા આવશે 2 કૌંસમાં x માઇનસ 1. હવે અહીંયા x પ્લસ x માઇનસ 1. ઓકે, તો અહીંયા 2x કૌંસમાં x માઇનસ 1 અહીંયા 2x માઇનસ 1. આ રીતે આપણે લખી શકીએ 2x કૌંસમાં x માઇનસ 1 2x માઇનસ 1. ઓકે, તો હવે કયા માટે વધતું વિધેય છે કયા માટે ઘટતું છે એ શોધવા માટે ધારો કે dy by dx બરાબર 0 implies 2x x minus 1 2x minus 1 બરાબર 0. ઓકે, 2x કૌંસમાં x minus 1 2x minus 1 બરાબર 0. તો વાલા વિધાનને અહીંયા આપણે કહીશું x બરાબર 0 અથવા x બરાબર minus 1 ઉપરથી x બરાબર 1 અથવા x બરાબર એક સ્ટેપ કરી ચાલુ જો x બરાબર 0 2x બરાબર 0 અહીંયા કેવા સ્ટેપ બાય સ્ટેપ લખી દો 2x બરાબર 0 અથવા x minus 1 બરાબર 0 અથવા 2x minus 1 બરાબર 0. તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા જો x બરાબર 0 અથવા x બરાબર 1 અથવા x બરાબર 1/2 પહેલા થઈ જશે. ઓકે, તો વાલા વિદ્યાર્થીઓ અહીંયા જો હવે આપણે એવું કહી શકીએ આના ઉપરથી કે જે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું પ્રયત્ન કરીએ 3 પોઈન્ટ, તો અહીંયા 0 1 અને 1/2. તો અહીંયા 0 વચ્ચે 1/2 અને અહીંયા 1 દર્શાવી દઈએ. તો એમાં હવે જો વારા ફરશે તો સૌપ્રથમ આપણે જે આવશે x, પછી આવશે x minus 1 અને ત્રીજા નંબરની જે રેખા છે વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ડ્રો કરું છું. ઓકે, 4 રેખાઓ જે આપણે દોરવાની છે અહીંયા x કરી દઈએ તો અહીંયા x minus 1 આવી જશે, અહીંયા 2x minus 1 આવી જશે અને છેલ્લે વાલા વિધાન તો અહીંયા આવશે dy by dx જે તમારો આવ્યું dy by dx એ આવશે 2x કૌંસમાં x minus 1 કૌંસમાં 2x minus 1. ઓકે, તો એના આધારે આપણે નક્કી કરવાનું છે શેમાં વધતું હશે શેમાં ઘટતું હશે. એ 0 1/2 1 0 1/2 1 0 1/2 and 1. ઓકે, તો હવે વાલા વિદ્યાર્થીઓ આપણે સ્ટાર્ટિંગ કરીએ dy by dx બરાબર 0 તો x બરાબર 0 x બરાબર 1/2 અને x બરાબર 1. તો સૌપ્રથમ x, તો અહીંયા વાલા વિદ્યાર્થીઓ હવે x બરાબર 0 તો 0 નો મતલબ શું થાય છે કે જ્યારે x ની કિંમત 0 કરતાં મોટી હશે ઓકે તો એ બધામાં ધન હશે તો પોઝિટિવ હશે. ઓકે, 0 કરતાં મોટી બધી કિંમતો માટે પોઝિટિવ હશે અને 0 કરતાં બધી નેગેટિવ કિંમત માટે ઋણ હશે માઇનસ હશે. x બરાબર 1 લઈએ તો 1 કરતાં મોટી બધી કિંમતો માટે ધન હશે અને 1 કરતાં નાની બધી કિંમતો માટે શું હશે ઋણ હશે. ઓકે, તો ઋણ 0 કરતાં નાની કિંમતો બધી માટે ઋણ હશે. ઓકે, પછી 2x minus 1 તો 1/2 કરતાં મોટી કિંમતો માટે ધન હશે અને 1/2 કરતાં નાની કિંમતો માટે ઋણ હશે. ઓકે, સેમ આપણે dy by dx 2x કૌંસમાં x minus 1 2x minus 1 એ રીતે લઈએ તો વાળા વિધાન 0 એટલે માઇનસ ઇન્ફિનિટી કરતાં જે મોટું હશે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો અહીંયા આવી જશે માઇનસ. 0 થી 1/2 માટે પ્લસ માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ 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 થઈ જશે. પછી 1/2 થી 1 માટે પ્લસ માઇનસ પ્લસ તો એ માઇનસ થઈ જશે. ઓકે, પછી વાલા વિધાન પ્લસ 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 તો એ પ્લસ થઈ જશે. ઓકે,
તો હવે તમને શું પૂછ્યું છે જરા જોઈ લઈએ આપણે કે ભાઈ x ની જે કિંમતો માટે વધતું વિધેય હોય તો વધતું વિધેય બે કિંમતો 0 થી 1/2 અને 1 થી ઇન્ફિનિટી માટે વધતું વિધેય છે તો આપણે અહીંયા લખી દીધું અહીંયા આપણે લખી દઈશું ઓકે કે x ની જે કિંમતો માટે x belongs to 0 થી 1/2 0 થી 1/2 અને x belongs to 1 થી ઇન્ફિનિટી માટે આપેલ વિધેય વધતું વિધેય છે ઓકે એના સિવાય બાકી બધા માટે શું એના સિવાય છે -∞ થી 0 અને 1/2 થી 1 માટે ઘટતું વિધેય સાબિત થાય છે તો વાલા વિદ્યાર્થીઓ આ રીતના આપણે દાખલા નંબર 8 પણ કમ્પ્લીટ કર્યો હવે જોઈએ એના પછીનો એક્ઝામ્પલ દાખલા નંબર 9 ઓકે દાખલા નંબર 9 ની રકમ પણ તમને અહીંયા આપી જ છે ચલો તો જો હવે દાખલા નંબર 9 અહીંયા દાખલા નંબર 9 માં તમને શું કહ્યું છે જોઈએ દાખલા નંબર 9 તો સાબિત કરો કે y બરાબર 4 sin θ upon 2 plus cos θ minus θ 2 plus cos θ 4 sin θ upon 2 plus cos θ minus θ તમને આવું આપ્યું ઓકે 4 sin θ upon 2 plus cos θ minus θ આવું તમને આપ્યું તો સાબિત શું કરવાનું છે વાલા વિદ્યાર્થીઓ સાબિત તમારે કરવાનું છે કે θ belongs to π/2 માં વધતું વિધેય છે ઓકે તો ચલો હવે આપણે બંને બાજુ θ ની સાપેક્ષ વિકલન કરતા ચલો બંને બાજુ θ ની સાપેક્ષ વિકલન કરો તો શું થશે dy/dθ ઓકે તો અહીંયા ભાગાનો નિયમ લાગુ પડશે 2 plus cos θ નો સ્ક્વેર 2 plus cos θ એમના એમ 4 sin θ નું 4 cos θ minus 2 plus cos θ એમને અને 2 plus cos θ એમને 2 plus cos θ એમને એમ કર્યું તો 4 sin θ નું 4 cos ઓકે અહીં છે 2 plus cos sin θ એમને 4 sin θ નું 4 cos θ તો હવે વાલા વિદ્યાર્થી મિત્રો 4 sin θ એમના એમ અને 2 plus cos θ 2 નું 0 plus cos θ નું minus sin θ ઓકે minus θ નું 1 આપણે આવું કરી શકીએ minus θ નું 1 ઓકે તો હવે જો આગળ વાલા વિદ્યાર્થી 2 * 4 cos θ તો 4 * 2 8 cos θ plus 4 cos square θ minus plus 4 * 4 into sin square sin θ into sin θ તો sin square θ upon 2 plus cos θ નો whole square okay minus 1 તો ચલો જો હવે 8 cos θ plus 4 cos sin square θ plus cos square θ minus 2 plus cos θ નો square upon આખાના ભાગામાં આવશે 2 plus cos θ નો square ઓકે આવું થશે તો હવે વાલા વિડીયોમાં જો અહીંયા 8 cos θ plus 4 કારણ કે sin square θ plus cos square θ is equal to 1 minus 2 plus cos θ તો એનો સ્ક્વેર કરવાનો એટલે 4 plus 4 cos θ plus cos square θ ઓકે તો નીચે ભાગામાં આવશે 2 plus cos θ આખાનો સ્ક્વેર ઓકે તો 8 cos θ plus 4 minus અહીંયા minus 4 cos θ minus cos square θ ઓકે તો નીચે ભાગામાં આવશે 2 plus cos θ નો સ્ક્વેર ઓકે તો 4 વાળા વિધાન કેન્સલ થઈ જશે 4 કેન્સલ 8 cos θ minus cos θ તો 4 cos θ minus cos square θ upon 2 plus cos θ નો સ્ક્વેર ઓકે ચલો હવે જો 4 cos θ minus cos square θ તો cos θ
4 minus cos theta, 4 minus cos theta, okay, upon 2 plus cos theta, 2 plus cos theta નો 2 plus cos theta નો સ્ક્વેર, ઓકે. તો જો હવે નીચે ભાગામાં 2 plus cos theta નો સ્ક્વેર છે એ તો ધન જ છે. હવે અંશમાં જો cos theta minus 4 cos theta, ઓકે. તો આના ઉપરથી વાળા વિધેય આગળ હવે આપણે એવું લખી શકીએ, આના ઉપરથી આપણે શું આગળ લખી શકીએ કે dy by dx માની લઈએ, ધારો કે dy by d theta, dy by d theta is equal to 0, તો implies cos theta કૌંસમાં 4 minus cos theta upon 2 plus cos theta નો સ્ક્વેર is equal to 0, implies cos theta is equal to 0 અથવા 4 minus cos theta is equal to 0. તો cos theta is equal to 0, તો આનો મતલબ થાય theta is equal to pi by 2. theta ની કિંમત શું હશે? pi by 2 હશે, કારણ કે જો તમને દાખલા નંબર 9 માં theta belongs to 0 થી pi by 2 આપ્યું છે, એટલે 0 થી pi by 2 માં એક જ વાર cos theta 0 થાય, theta બરાબર pi by 2 અથવા cos theta બરાબર 4, જે શક્ય નથી, ઓકે. આ શક્ય ના હોય તો theta ની કિંમત pi by 2 હોય. હવે વાલા તમે જો theta ની કિંમત pi by 2 હોય તો આપણે જે તમને આપ્યું છે કે 0 થી pi by 2 માં વધતું વિધેય છે, તો 0 થી pi by 2 માં જો theta belongs to 0 થી pi by 2 માટે અહીંયા cos ઉપર જ આધાર રાખવાનો, 4 cos theta તો ક્યારે હશે નહીં, આ ધન જ હશે, 2 plus cos theta નો સ્ક્વેર, તો theta belongs to 0 થી pi by 2 માટે cos theta greater than 0, 0 થી pi by 2 માટે cos theta ધન 0 કરતા હંમેશા મોટા હોય, તો cos theta greater than 0, 4 minus cos theta greater than 0 તથા 2 plus cos theta નો સ્ક્વેર એ પણ greater than 0, તેથી 0 થી pi by 2 માટે આપેલ વિધેય આના ઉપરથી આપણે શું કહીએ એક મિનિટ, જો cos theta greater than 0, 4 minus cos theta greater than 0 તથા 2 plus cos theta નો સ્ક્વેર 0, તો dy by d theta greater than 0, તો આપણે કહી શકીએ, શું કહી શકીએ કે આપેલ વિધેય 0 થી pi by 2 માં વધતું વિધેય છે, 0 થી pi by 2 માં આપેલ વિધેય 0 થી pi by 2 માં વધતું વિધેય છે, આપેલ વિધેય 0 થી pi by 2 માં વધતું વિધેય છે, ઓકે. કારણ કે પહેલા ચલમાં cos ધન થાય છે. તો હવે આ વાલા વિધેયનો આગળ આપણે જોઈએ દાખલા નંબર 10. ચલો હવે જોઈએ દાખલા નંબર 10 માં શું કહ્યું છે. દાખલા નંબર 10 માં કહે છે સાબિત કરો કે લઘુગણકીય વિધેય અંતરાલ 0 થી ઇન્ફિનિટી માં ચુસ્ત વધતું વિધેય છે. તો દાખલા નંબર 10, ઓકે. તો લઘુગણકીય વિધેય માં આપણે કહીશું કે ધારો કે f of x બરાબર log x કીધું છે. હવે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા તો એ શું થશે? f dash x, અહીંયા log x નું 1/x. હવે જો x belongs to 0 થી ઇન્ફિનિટી માટે 1/x greater than 0, તેથી f dash x પણ greater than 0, જેથી આપણે કહીશું કે 0 થી ઇન્ફિનિટી માટે લઘુગણકીય વિધેય વધતું વિધેય છે. તો એના માટે કેવું છે હજુ લઘુગણકીય રીતે, ઓકે. તો આમાં ચુસ્ત વધતું વિધેય છે, સોરી અહીંયા આપણે લખશું ચુસ્ત વધતું વિધેય છે, ઓકે. ચુસ્ત વધતું વિધેય આપણા માટે એ કહીશું કે ચુસ્ત વધતું વિધેય છે, ઓકે. તો વાલા વિધેય તો આગળ હવે આપણે જોઈએ દાખલા નંબર 11. જો ચુસ્ત વધતું વિધેયમાં ઓનલી ફોર ગ્રેટર ધેન આવશે, અને જો વધતું વિધેય હોય તો એના માટે ગ્રેટર ઇક્વલ આવશે, ઓકે. તો જોઈએ વાલા વિધેય આગળ હવે આપણે ચર્ચા કરીએ દાખલા નંબર 11 ની.
साबित करो कि एफ ऑफ एक्स साबित करो कि एफ ऑफ एक्स साबित करो कि एफ ऑफ एक्स इज इक्वल टू एक्स स्क्वायर माइनस एक्स प्लस वन तो माइनस ओनली वन पर चूज वस्तु विधेय की घटू विधेय नहीं। चलो एक्स स्क्वायर माइनस एक्स प्लस वन चलो चूज वस्तु के घटू विधेय नहीं ये कई नाखवा पड़शे तो बंने बाजू एक्स सापेक्ष विकलन करो बंने बाजू एक्स नी सापेक्ष विकलन लेता बंने बाजू एक्स नी सापेक्ष विकलन लेता अहीं आवशे एफ डैश एक्स अहीं आवशे 2x माइनस 1 ओके तो हवे आपणे कहीशुं धारो के एफ डैश एक्स बराबर 0 कोना माटे अहीं पॉइंट आपणे जोईए कोना माटे 0 थाय छे तो 2x माइनस 1 बराबर 0 तो x ની કિંમત આવશે 1/2 ઓકે 1/2 માં વાળા વિધાનમાં કેવું હોય અહીંયા જો તો કે અહીંયા આપણે 1/2 લખીએ છીએ ઓકે તો કે આ મળે છે 2x માઈનસ 1 બીજું કંઈ નહીં f dash x is equal to 2x minus 1 તો એ 1/2 ની જમણી બાજુની બધી કિંમત માટે ધન હશે અને 1/2 ની બધી કિંમત માટે ઋણ હશે ચલો હવે તમને શું કર્યું છે -1 થી 1 તો -1 થી 1 ઓકે -1 થી 1 જોઈએ તો -1 થી 1 અંતરાલમાં -1 થી 1/2 માટે f dash x greater than 0 तथा 1/2 થી 1 માટે f dash x less than 1/2 થી 1 માટે સોરી 1/2 થી -1/2 થી 1/2 માટે less than 0 અને 1/2 થી 1 માટે greater than 0 થાય તેથી f એ -1 થી 1 માટે વધતું કે ઘટતું વધે ઘટતું વિધેય નથી આપણે ચોક્કસપણે ના કહી શકીએ કે વધે છે કે ઘટે છે એટલે અમારે આપણે લખશું કે f એ -1 થી 1 માટે વધતું કે ઘટતું વિધેય નથી ઓકે દાખલા નંબર 11 માં આપણે ચુસ્ત વધતું કે ઘટતું એટલે માટે ચુસ્ત એક શબ્દ વાપરીશું ચુસ્ત ચલો ચુસ્ત શબ્દ વાપરીએ તો f એ -1 થી 1 માટે ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી ઓકે તો દાખલા નંબર 11 પણ આપણે કમ્પ્લીટ કર્યો હવે વાલા વિચારો 12મો અને 13મો જે એક્ઝામ્પલ છે એ બંને એમસીક્યુ છે જે છેલ્લો આપણે 19મા નંબરનો એમસીક્યુ છે એની સાથે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું હવે જોઈએ વાલા વિચારો દાખલા નંબર 14 तो આગળ હવે જોઈએ દાખલા નંબર 14 તમને શું કહ્યું છે દાખલા નંબર 14 માં એની નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય f of x x² + ax + 1 એ અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે ઓકે દાખલા નંબર 14 તો દાખલા નંબર 14 માં તમને શું કીધું છે એની નાનામાં નાની કઈ કિંમત માટે f of x એની નાનામાં નાની કિંમત એની નાનામાં નાની કઈ કિંમત માટે x નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય f of x ઓકે વિધેય f of x x² + ax + 1 એ અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે x² + ax + 1 એ x² + ax + 1 એ અંતરાલ 1 થી 2 પર વધે છે એ અંતરાલ ઓકે નઈ કિંમત માટે f of x આપણે લખી કઈ કિંમત માટે એની નાનામાં નાની કઈ કિંમત માટે f of x અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે એ આપણે શોધવું છે તો એની નાનામાં નાની કઈ કિંમત માટે f of x આપણે જે ફાઇન્ડ કરવાનું છે ઓકે તો એની કિંમત શોધવાની ચલો એ આપણે f of x પહેલા લખી દઈએ ખાલી નાનામાં નાની કિંમત આપણે મળી જશે 1 થી 2 અંતરાલમાં તમને કહ્યું છે ઓકે તો એની નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય f of x x² ax + 1 એ અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે બંને બાજુ પહેલા તો આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ તો બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા તો વાલા વિધાનમાં અહીંયા આવશે f dash x અહીંયા આવશે 2x પ્લસ ઓકે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીએ તો 2x + a થશે બીજું હવે x belongs to
1 2 આપ્યું છે, આનો મતલબ એવો થાય 1 ઓકે 1 થી 2 તમને કહ્યું છે ને કે એની નાનામાં નાની કિંમત ઇન્ટરવલ 1 2 પર ચુસ્ટ રીતે વધે છે એ તમને કીધું છે, તો આપણે એવું કહી શકીએ કે x ની કિંમત 1 અને 2 ની વચ્ચે x બિલોંગ્સ ટુ 1 2 આપી છે, તો આપણે જ્યારે અહીંયા આપણે ચુસ્ટ રીતે છે તો આપણે ફક્ત 1 લેસ ધેન x લેસ ધેન 2 કહીશું. ઓકે, હવે એ અંતરાલની અંદર જો આપણે જોઈ લઈશું એ અંતરાલમાં 1 લેસ ધેન x લેસ ધેન 2 આપ્યું છે, તો 2x પ્લસ a મારે લાવવા છે. ચલો 2x પ્લસ લાવવા માટે શું કરીશ, 2 વાળી ગુણ લઈશ, તો 2 લેસ ધેન 2x લેસ ધેન 2 2 4 તો 4. ઓકે, પછી વાળા વિડીયો મિત્રો આપણે લખીએ એ બધામાં એડ કરીએ તો 2 પ્લસ a 2x પ્લસ a અને 4 પ્લસ a. હવે તમને અહીંયા વાળા વિડીયોમાં શું થાય છે જો ખાસ કરીને તો f ડેશ x 2x પ્લસ a છે. હવે અહીંયા ખાસ જોજો કે મારે f ડેશ x 2x પ્લસ a છે, તો એની અંદર આપણે f ડેશ x બરાબર 0 લઈએ, f ડેશ x બરાબર 0 લઈએ. ઓકે, તો 2x પ્લસ a તમારે જે 2x પ્લસ a બરાબર 0, તો x ની કિંમત માઇનસ a બાય 2 જેવું થશે. ઓકે, x ની કિંમત જે a માઇનસ x ની માઇનસ a બાય 2 જેટલું થશે. એટલે કે અહીંયા તમારે મેઇન ટાર્ગેટ શું હશે, 2x પ્લસ a 0 કરતાં મોટા હોવા જોઈએ, 2x પ્લસ a 0 કરતાં મોટા હોવા જોઈએ, તો જ શું કીધું છે એની નાનામાં નાની કિંમત માટે ચુસ્ટ રીતે વધે. તો ચુસ્ટ રીતે વધારવા માટે ઓકે ચુસ્ટ રીતે વધવા માટે ચુસ્ટ રીતે વધતું વિધાય માટે ચુસ્ટ રીતે વધતું વિધાય માટે અહીંયા આપણે શું લખી દઈએ, f ડેશ x ગ્રેટર ધેન 0. તેથી જો f ડેશ x ગ્રેટર ધેન 0 એટલે 2x પ્લસ a 0 કરતાં મોટા થવા જોઈએ, તો 2x પ્લસ a ગ્રેટર ધેન 0. હવે જો 2x પ્લસ a ગ્રેટર ધેન 0 તો 2 પ્લસ a ગ્રેટર ધેન 0 થવા જોઈએ. જો 2x પ્લસ a ગ્રેટર ધેન 0 થાય, આ 0 કરતાં મોટા હોય, તો 2 પ્લસ a પણ 0 કરતાં મોટા હોવા જોઈએ, કારણ કે એ 0 કરતાં 2x પ્લસ a 2 પ્લસ a કરતાં 2x પ્લસ a મોટા, 2x પ્લસ a જો 0 કરતાં મોટા હશે તો 2x પ્લસ a તો 0 કરતાં મોટા જશે, 2 પ્લસ a ગ્રેટર ધેન 0. ઓકે, તો અહીંયા આપણે વાળા વિધાન જોઈએ a ગ્રેટર ધેન -2, તો એની કિંમત -2 કરતાં મોટી હશે, એની નાનામાં નાની કિંમત -2. ઓકે, નાનામાં નાની કિંમત કઈ લઈશું કે જેના માટે ગ્રેટર ધેન થાય તો એ આવશે -2 થશે, એની નાનામાં નાની કિંમત જે છે એ -2 અહીંયા થશે. ઓકે, તો અહીંયા જો x બિલોંગ્સ ટુ ક્લોઝ છે, ક્લોઝ એટલા માટે આપણે ઇક્વલ ટુ પણ કરી શકીએ વાલા વિદ્યાર્થીઓ. ઓકે, તો 2 પ્લસ a અહીંયા પણ લેઝર ઇક્વલ થઈ જશે. ચુસ્ટ રીતે વધતું વિધેય હોય, ચુસ્ટ રીતે વધતું વિધેય f ડેશ x ગ્રેટર ધેન 0, તો 2x પ્લસ a ગ્રેટર ધેન 0, તો 2x પ્લસ a ગ્રેટર ધેન 0, તો વાલા વિદ્યાર્થીઓ 2 પ્લસ a ગ્રેટર ઇક્વલ 0 થવાય, 2 પ્લસ a ગ્રેટર ઇક્વલ 0, કારણ કે એના કરતાં તમને 2x પ્લસ a શું આપ્યું છે, વધતું વિધેય આપ્યું છે. તો આમાં આપણે કહીશું a ગ્રેટર ઇક્વલ -2, એની નાનામાં નાની કિંમત કેટલી થશે, -2 થશે, કે જેના માટે આપણે જે f છે એ ચુસ્ટ રીતે વધતું વિધેય સાબિત કરી શકીએ. -2 કરતાં મોટી, -2 અથવા -2 કરતાં મોટી કિંમત માટે વાલા વિધેયને આપણે કહી શકીએ. ઓકે, કે જે આપણું f ડેશ x છે એ ચુસ્ટ રીતે વધતું વિધેય થશે. ઓકે, તો વાલા વિધેય મિત્રો હવે આગળ આપણે વાત કરીએ. ઓકે, નેક્સ્ટ 15માં એક્ઝામ્પલ 15માં એક્ઝામ્પલની અંદર જોઈએ. હવે દાખલા નંબર 15માં જો આ કોઈ વિરુદ્ધ અંતરાલ હોય અને I છેદ -1/5 હોય તો સાબિત કરો કે f ડેશ x પ્લસ 1/x I પર ચુસ્ટ વધતું વિધેય છે. તો પહેલા તો f ઓફ x બરાબર x પ્લસ 1/x, x પ્લસ 1/x, બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરતા તો અહીંયા આવશે f ડેશ x, અહીંયા આવશે x નું x ની સાપેક્ષે 1/x નું 1/x2, x2 માઇનસ 1/x2 આવું લખી શકાય. x નું x ની સાપેક્ષે 1 અને 1/x નું -1/x2, તો x2 - 1/x2 થઈ જશે.
હવે f'(x) જે તમને આપ્યું છે વાલા વિધેય મિત્રો, એના ઉપરથી આપણે શું કહીએ લખી શકીએ કે i પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. હવે i પર ચુસ્ત રીતે વધતું વિધેયમાં સાબિત કરવું હોય તો i પહેલા તો શું આપ્યું છે, એ i છેદ -1 થી 1 = 5. તો i છેદ -1 થી 1 = 5. આનો મતલબ એવો થાય કે જે i છે, જો x belongs to i લઈએ તો આનો સીધો મતલબ થાય x <-1 તથા x <-1. x ની કિંમત -1 કરતા નાની થશે અને x ની કિંમત 1 કરતા મોટી રહેશે. હવે બંને કેસમાં મારે જે લાવવું છે x² - 1/x², એ લાવવા માટે હું શું કરીશ, સ્ક્વેર તો મારે કરવો પડશે બંનેમાં. હું કરી દઈશ સ્ક્વેર. જો સ્ક્વેર કરીશ ને તો સ્ક્વેર ઓલવેઝ 1 કરતા મોટું છે. -1 કિંમત હશે, -1 કરતા મોટી કિંમતો હશે તો એના માટે પણ -1 હશે, એનો સ્ક્વેર કરો તો પણ હંમેશા x² > 1 થાય, અને અહીંયા ધન કિંમતો માટે પણ x² > 1 થશે. x² > 1. હવે અહીંયા વાળા વિધાન લીધું x² - 1 મારે લાવવું છે તો નીચેનું જે x² છે એ તો ઓલવેઝ ધન જ થવાનો, પણ અંશનું x² - 1 મારે ધન કરવું પડશે. તો x² - 1 અહીંયા <0 થશે. તો સિમ્પલ હતું કે આપણે જે f એ i પર ચુસ્ત રીતે વધતું વિધેય છે તો x² - 1 <0. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે f'(x) <0. તેથી આપણે લખીએ કે f એ i પર ચુસ્ત વધતું વિધેય છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ, છેલ્લો દાખલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. ઓકે, આના પછીનો જે છે સોરી 2 એક્ઝામ્પલ જે છે એની અંદર 17નું એક્ઝામ્પલ હવે જોઈ લઈએ. સાબિત કરો કે f(x) = log cos x એ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે તથા 3π/2 થી 2π પર ચુસ્ત વધતું વિધેય છે. મારે એવું સાબિત કરવું છે. તો વાલા વિદ્યાર્થીઓ હવે જોઈએ અહીંયા દાખલા નંબર 17. ઓકે, તો વાલા વિદ્યાર્થીઓ હવે જોઈએ દાખલા નંબર 17. દાખલા નંબર 17 ની જે રકમ તમને આપી છે, દાખલા નંબર 17 ની જે રકમ આપી છે કે સાબિત કરો કે f(x), તો અહીંયા તમને f(x) આપ્યું છે. તો કે f(x) = log cos x, log cos x. ઓકે, એ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે તથા 3π/2 થી 2π પર ચુસ્ત વધતું વિધેય છે, એવું તમારે સાબિત કરવાનું છે. ચલો એ સાબિત કરવા માટે પહેલા બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા. ઓકે, એ બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા તો અહીંયા વાળા વિકલન થશે f'(x), તો log x નું થશે 1/(- cos x), તો 1/(cos x). ઓકે, ઇન્ટુ cos x નું વાળા વિકલન થશે sin x, cos x નું -sin x, તો અહીંયા થશે -sin x. હવે જે અહીંયા આવે cos x નું થશે cos જે cos x આપ્યું છે એનું થશે -sin x. તમને શું કીધું છે, 0 થી π/2 પર ચુસ્ત વધતું વિધેય છે વાલા વિદ્યાર્થીઓ, ચુસ્ત 0 થી π/2 માટે ચુસ્ત ઘટતું વિધેય છે તથા 3π/2 થી 2π પર ચુસ્ત વધતું વિધેય છે. એટલે કે પહેલા ચરણમાં એ ઘટતું વિધેય બતાવવાનું છે અને ચોથા ચરણમાં એને વધતું વિધેય બતાવવાનું છે. હવે પહેલા ચરણની અંદર ચુસ્ત ઘટતું વિધેય કઈ રીતના બનશે, તો અહીં જુઓ વાલા વિદ્યાર્થીઓ -sin x ભાગાકારમાં cos x એટલે આવશે tan x. ઓકે, 1/cos x ઇન્ટુ જે -sin x હશે. ઓકે, તો -tan x. હવે મેં અહીંયા બંને cos x અને sin x ધન કેમ લીધા, કારણ કે વાળા વિદ્યાર્થીઓ પ્રથમ ચરણમાં બધા ધન છે, એટલા માટે cos x પણ ધન, માઇનસની બહાર નીકળશે તો cos x જ આવશે અને cos x નું વિકલન -sin x આવશે. તો f'(x) - tan x. હવે f'(x) - tan x વાલા વિદ્યાર્થીઓ એ 0 થી π/2 માટે જુઓ તો x belongs to 0 થી π/2 માટે, 0 થી π/2 માટે અહીંયા આપણે શું કરી શકીએ, માઇનસ, જો tan x > 0 થશે, tan x > 0 પણ -tan x <0 છે. તેથી f'(x) <0, તો આના પરથી આપણે કહીશું કે f એ પ્રથમ ચરણમાં ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, તો પ્રથમ ચરણમાં ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, તો અહીંયા પ્રથમ ચરણમાં f એ પ્રથમ ચરણમાં ચુસ્ત ઘટતું વિધેય છે. હવે જો વાલા વિધેય તો અહીંયા 3π/2
3π/2 થી 2π ની અંદર જોઈએ તો ચોથા ચરણ માટે શું થશે તો ચોથા ચરણની અંદર x belongs to 3π/2 થી 2π તમે x belongs to 3π/2 થી 2π આપ્યું છે એના માટે તમારે કરવાનું choose તો વધતું વિધેય છે તો જ્યારે x belongs to 3π/2 થી 2π હોય તો એના માટે tan x નું શું થાય તો tan x ચોથા ચરણમાં વાળા વિધેયનો લેસ ધેન 0 તો -tan x થશે ગ્રેટર ધેન 0 તેથી f dash x ગ્રેટર ધેન 0 તો f એ કયા ચરણમાં ચતુર્થ તો ચતુર્થ f એ ચતુર્થ ચરણમાં ચુસ્ત વધતું વિધેય છે ચતુર્થ ચરણમાં ચુસ્ત વધતું વિધેય તો આમ વાળા વિધેયનો દાખલા નંબર 17 જોઈએ દાખલા નંબર 17 ની અંદર પહેલા ચરણમાં ચુસ્ત વધતું વિધેય અને ચતુર્થ ચરણમાં ચુસ્ત વધતું વિધેય છે હવે વાળા વિધેયનો આના આધારિત જે એક એક્ઝામ્પલ છે દાખલા નંબર 16 એ તમારે જાતે કરવાનું છે એ સેમ ટુ સેમ અહીંયા log માનકમાં cos x log માનકમાં sin x આપે છે ઓકે તો એના જેવો જ એક્ઝામ્પલ છે તો એ તમે જાતે ગણી શકો છો હવે જોઈએ વાળા વિધેયનો દાખલા નંબર 18 અહીંયા આપણે કમ્પ્લીટ કરી દઈએ દાખલા નંબર 18 લાસ્ટ એક્ઝામ્પલ ઓકે દાખલા નંબર 18 તમને કીધું કે સાબિત કરો કે f of x1 - 3x2 + 3x - 100 એ r પર વધતું વિધેય છે ચલો સૌપ્રથમ તો આપણે લખી દઈએ f of x બરાબર અહીંયા આપ્યું છે x3 - 3x2 ઓકે પ્લસ 3x - 100 ઓકે તો વાળા વિધેયનો બંને બાજુ આપણે અહીંયા કરીએ તો સાબિત કરો કે f of x = x3 - 3x2 + 3x - 100 એ r પર વધતું વિધેય છે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન લેતા બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લેતા અહીંયા વાળા વિધેય મિત્રો આવશે f dash x બરાબર 3x2 - 6x ઓકે પ્લસ 3 ઓકે તો અહીંયા 3 કોમન કરો તો અંદર વધશે x2 - 2x 3 કોમન તો એનું 6 તો 2x + 1 તો x2 - 2x + 1 એ કોનો વર્ગ કહેવાશે વાળા વિધેય મિત્રો તો એ થશે x - 1 નો સ્ક્વેર હવે જો x - 1 નો સ્ક્વેર હંમેશા x belongs to r માટે અહીંયા લખાશે x belongs to r માટે x - 1 નો સ્ક્વેર greater or equal 0 3 વડે ગુણો તો 3x - 1 નો સ્ક્વેર અહીંયા ઓકે 3 વડે ગુણ નાખીએ બંને બાજુ તો એ પણ greater or equal 0 થશે તો f dash x greater or equal 0 થશે કારણ કે x ની કિંમત 1 હોઈ શકે તો એટલા માટે વાળા વિધેય મિત્રો f એ r પર વધતું જો અહીંયા greater or equal એટલા માટે વધતું વિધેય છે એના માટે કહીશું કે r પર f એ r પર વધતું વિધેય છે જો only for greater than 0 હોય તો ચુસ્ત વધતું વિધેય greater or equal 0 હોય તો r પર વધતું વિધેય છે તો આની સાથે જ વાળા વિધેયનો વિપરીતના ઉપયોગો સ્વાધ્યાય 6.2 ને આપણે દાખલા નંબર 7 થી મળીને દાખલા નંબર 18 જે હતા એ કમ્પ્લીટ કર્યા તો સ્વાધ્યાય 6.2 ના જે MCQ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું